તો હેલો દોસ્તો, તમે કેમ છો? અને આજના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે લઈને આવ્યા છે રિજનલ સાયન્સ સેન્ટર પાટણ, અને આ મ્યુઝિયમને ડાયનાસોર પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ફાઇનલી દોસ્તો, આપણે ટિકિટ લઈને અંદર એન્ટ્રી કરી લીધી છે. અને દોસ્તો, તમે બાઇક કે ગાડી લઈને આવતા હોય તો એનું પણ પાર્કિંગ અંદર જ મળી જશે. અને 20 રૂપિયા ટિકિટ લેવી પડશે, જે તમને ગેટ ઉપર જ મળી જશે. અને આ મ્યુઝિયમની પણ 20 રૂપિયા ટિકિટ છે. અને દોસ્તો, આપણે વરસાદના ટાઈમે આવ્યા છીએ તો થોડા ઘણું પાણી પણ નીચે પડ્યું છે. અને આ મ્યુઝિયમનો જો ટાઈમ છે એ સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીનો છે. અને જો દોસ્તો તમે અહીંયા આવવાનો પ્લાન બનાવતા હોય તો 10 વાગ્યાના ટાઈમમાં તમારે આવી જવું જોઈએ, કારણ કે બહારના ગાર્ડનમાં તમે ડાયનાસોરને જોવા ફરશો તો તમને ખૂબ જ ગરમી લાગશે. તો એના જ કારણે સવારે જલ્દી આવવું જોઈએ. અને જો મ્યુઝિયમની અંદરની વાત કરીએ તો અંદર તો ફૂલ એસી મળી જશે, તો એના કારણે કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा, बता रहे हैं हम। शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। તો ચાલો દોસ્તો, હવે તમને મ્યુઝિયમની અંદર લઈ જઈએ. અને દોસ્તો, ગેટ ઉપર જ તમને ડાયનાસોરનું સ્કેલેટન જોવા મળી જશે. તો ચાલો દોસ્તો, હવે આપણે અંદર જઈએ. અને દોસ્તો, આ જે છે એ બિલ્ડિંગનો નકશો છે, અને એનો પ્લાન અને એ બધું દર્શાવેલું છે. ये फंस गया सीएम। कैसा लगा मेरा मजाक? અને જો દોસ્તો તમે અહીંયા આવો તો ટિકિટ તમારી પાસે જ રાખજો, કારણ કે ટિકિટ અંદર પણ ચેક કરવામાં આવે છે. અને દોસ્તો, આ સાઈડમાં તમને જોવા મળશે કે ડાયનાસોરના બચ્ચાનો જન્મ કેવી રીતે થાય છે.
અને દોસ્તો અહીંયા ઘણા બધા એવા નાના મોટા ડાયનાસોર અને અલગ અલગ પ્રજાતિના પણ ડાયનાસોર જોવા તમને મળી જશે. અને દોસ્તો દરેક ડાયનાસોર પાસે ટીવી લગાવવામાં આવેલી છે, કારણ કે એના દ્રશ્યો જોઈને તમે સમજી શકશો એનો ઇતિહાસ. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना. અને દોસ્તો આ ડાયનાસોર છે અને એની પાસે એના અંડા પણ દર્શાવવામાં આવેલા છે. અને દોસ્તો અહીંયા અમારા ફ્રેન્ડ પણ ફરવા આવ્યા હતા, તો એ પણ અમને અહીંયા મળે છે. वाह क्या मुस्कुराहट है. અને દોસ્તો આ ડાયનાસોર છે અને આ એની નાના મોટી સેના છે. અને આ હતો ગ્રાઉન્ડ ફ્લોર અને હવે લઈ જઈએ તમને ફર્સ્ટ ફ્લોર પર. અને ઘણા એવા લોકો હોય છે કે જેને લિફ્ટનો ઉપયોગ કરતા નથી આવડતો, તો એને લિફ્ટનો ઉપયોગ કરતા પણ બતાવીશું. તો દોસ્તો લિફ્ટ ઉપર હોય કે નીચે હોય, આ જે બટન આપેલું છે એ દબાવવાનું. અને દોસ્તો તમારે કયા ફ્લોર ઉપર જવું છે ને એ ફ્લોરનું બટન દબાવી દેવાનું. અને દોસ્તો બટન દબાવ્યા પછી લિફ્ટ ઓટોમેટિક ત્યાં જ ઊભી રહેશે. અને દોસ્તો લિફ્ટનો ઉપયોગ કરવો આસાન અને સરળ છે. અને દોસ્તો પહેલાંના ટાઈમમાં માણસની સ્થિતિ કંઈક આવી હતી અને ધીરે ધીરે કરીને માણસનો વિકાસ થતો ગયો અને એના દ્રશ્યો દર્શાવવામાં આવેલા છે. અને દોસ્તો અહીંયા ઘણી બધી એવી આપણા શરીરની માહિતી આપેલી છે જે તમે જોઈને સમજી શકશો. તો ચલો દોસ્તો હવે તમને બીજા ફ્લોર ઉપર લઈ જઈએ.
અને દોસ્તો આપણે આવી ગયા છે બીજા ફ્લોર ઉપર અને દોસ્તો આ ફ્લોર છે નોબેલ પ્રાઇઝ ગેલેરીનો. અને જેટલા બી નોબેલ પ્રાઇઝ વિનર છે અને એમના નામ સાથે એમના ફોટા પણ લગાવવામાં આવેલા છે. અને દોસ્તો આ છે આલ્ફ્રેડ નોબેલ અને આના નામ પર નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. અને આ છે નોબેલ પ્રાઇઝનું મેડલ. જે કોઈ નોબેલ વિજેતા હોય છે એમને આ મેડલ આપવામાં આવે છે. અને દોસ્તો ઉપરથી નીચે કંઈક આવો નજારો દેખાય છે જે તમે જોઈ શકો છો. अभी मजा आएगा ना भिड़ो. भाई यहाँ पे क्या हो रहा है भाई? यहाँ पे क्या हो रहा है भाई? ये कहाँ फंस गया भाई मैं? भाई ये क्या हो रहा है भाई? अभी मजा आएगा ना भिड़ो. ऐसी क्या चीज है जो बच्चों को डरा रही है? हमें शेर को डरा के दिखा. मजा नहीं आ रहा है. अभी मजा आएगा ना भिड़ो. ये भाई साहब लोग जो है इसी में मजा कर रहा है. देखिए, हाँ देखिए, ऐसे ऐसे लोग छुछुंदर लोग जो है रास्ते में मिलते रहते हैं. थोड़ा सा धीरे भी स्पीड में जा सकते थे लेकिन नहीं गए. कौन है ये लोग? कहां से आते हैं ये? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તો દોસ્તો આ ટિલ્ટ રૂમ હતું. હવે લઈ જાઉં તમને અમીશ રૂમમાં. તો જુઓ દોસ્તો આ અમીશ રૂમ છે. તો જુઓ દોસ્તો તમે જોઈ શકો છો આ બંનેની હાઈટ એક સરખી છે. હવે જુઓ તમને આ બંનેની હાઈટ બતાવું. બંને માણસને અલગ અલગ જગ્યાએ ઊભા કરી દીધા અને હવે જુઓ દોસ્તો આ એકની હાઈટ ઓછી છે અને એકની હાઈટ વધારે છે. હજી એકવાર ફરીથી બદલી દઈએ અને હવે જુઓ હાઈટ. ये तो लेटेस्ट न्यूज़ है. ये तो लेटेस्ट न्यूज़ है.
અને જો દોસ્તો તમને ભૂખ લાગે તો બહાર જવાની કોઈ જરૂર નથી, કારણ કે કેન્ટીન તમને મ્યુઝિયમની અંદર જ મળી જશે. તો દોસ્તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો. અને દોસ્તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આવા વિડીયો તમારી પાસે પહોંચતા રહે. તો ચાલો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ હતું, અને ફરીથી મળીએ કોઈ સારો વિડીયો લઈને.